અધવશ્ય મિત્રો ટાયર તમારું પંચર થયું છે તો ગભરાશો નહીં. સ્ટેપ બાય સ્ટેપ ટીપને શીખો અને ઇઝીલી ટાયર ચેન્જ કરી શકો. નમસ્તે મિત્રો, હું છું જેમિસ સવાણી, સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો, આમાંથી તમને સારી ટિપ્સ શીખવા મળે છે. ઘણી વખત આપણે ફેમિલી સાથે લોંગ ડ્રાઈવ ટિપ્સ પર બહાર જતા હોઈએ છીએ, હાઈવે પર હોઈએ અને અચાનક પંચર પડી જાય તો આપણે કોઈની રાહ જોતા હોઈએ છીએ, કોઈની હેલ્પની રાહ જોતા હોઈએ છીએ. મિત્રો, જો તમને આ 5 સ્ટેપની ખબર હશે તો તમે જાતે આ ટાયરને ચેન્જ કરી શકશો. સૌથી પહેલાં મિત્રો, ગાડીને સુરક્ષિત જગ્યાએ પાર્કિંગ કરો અને પછી બીજા નંબરમાં શું કરવાનું છે આવો ગાડીમાં બતાવું. ગાડીમાં હેન્ડબ્રેક લગાવી દેવાની છે, હેન્ડબ્રેક ચડાવી દેવાની છે અને ગાડીને ફર્સ્ટ ગિયરમાં લઈ લેવાની છે. તમારી ગાડી જો ઓટો છે મિત્રો, તો ઓટો ગાડીને પાર્કિંગ મોડ એટલે પી મોડ ઉપર લઈ લેવાની છે. અને ત્રીજા નંબર ઉપર કે ગાડીનું જે પાર્કિંગ લાઇટ છે, હેઝર્ડ લાઇટ, એ ચાલુ કરી દેવાની છે. એટલે ચારે ઇન્ડિકેટર ચાલુ થઈ જાય છે. એટલે પાછળથી જે લોકો આવે છે એ આપણને સુરક્ષા આપી શકે અને એને એવું લાગે કે ભાઈ ગાડીમાં કાંઈ પ્રોબ્લેમ છે એટલે સાઈડમાં રાખેલી છે. એટલે આનાથી અકસ્માત પણ બચશે. એટલે આ ફરજિયાત ભૂલવાનું નથી મિત્રો. ટાયર ચેન્જ કરવા માટે આપણે 3 ટૂલ્સની જરૂર પડશે. એમાં સૌથી પહેલો છે જેક. આ જેક છે, આ બોલ્ટ ખોલવા માટેનું પાનું છે અને આના વડે આપણે પ્રેશર કરીશું. એટલે આ 3 ટૂલ્સની આપણે ફરજિયાત જરૂર પડશે. અને આ છે આપણી સ્ટેપની. તો આ 4 પોઈન્ટથી આપણે ગાડીનું ટાયર ચેન્જ કરીશું. બોલ્ટ ખોલવાના છે, ઢીલા કરવાના છે, સાવ બહાર નથી કાઢ લેવાના. જ્યારે આપણે જેક ચડાવ્યું છે, જેક ચડાવ્યા પહેલાં આપણે બોલ્ટને ઢીલા કરવાના છે. તો બોલ્ટને ઢીલા કરવા માટે શું કરવું પડશે મિત્રો? જો ઘડિયાળની અંદર જેમ કાંટો ફરે છે એની વિરુદ્ધ સાઈડમાંથી બોલ ખુલશે અને ઘડિયાળમાં જેમ કાંટો ફરે છે એવી રીતે બોલ્ટ ટાઈટ થશે. એટલે જો જમણી બાજુ આપણે પ્રેશર કરશું તો બોલ્ટ ટાઈટ થશે અને ડાબી બાજુ પ્રેશર કરશું તો બોલ્ટ ખુલશે. આ બોલ્ટને જ્યારે આપણે ખોલવી મિત્રો, ત્યારે ટાઈટ ફૂલ હશે. એટલે હાથ વડે તો ખુલશે નહીં, પણ પગથી થોડુંક પ્રેશર આપવાનું છે. પણ પ્રેશર આપવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પાનું સટકવું નહીં પડે. જો સટકશે તો આપણા મોઢા ઉપર અથવા તો પગ ઉપર વાગી શકશે. જો આવી રીતે ધીમે ધીમે પ્રેશર મારી અને જો મિત્રો આવી રીતે ધીમે ધીમે આ 5 બોલ્ટને ખોલ નાખવાના છે. આપણા 5 બોલ્ટ ઢીલા થઈ ગયા છે. હવે આપણે ચડાવવાનો છે જેક. એકદમ પાના બોલ્ટ બહાર નથી કાઢી નાખવાના, થોડા ઢીલા કરવાના છે. હવે મેઇન પોઈન્ટ હવેનો છે કે આ જેક કઈ જગ્યાએ ચડાવો ને એ મહત્ત્વનો પોઈન્ટ છે. બોલ તો તમારાથી ઇઝીલી ખુલી જશે, પણ જેકનો પોઈન્ટ તમને બતાવો. ચાલો કઈ જગ્યાએ લગાવવો જોઈએ. મિત્રો, જો આ જગ્યા ઉપર પોઈન્ટ આપેલો છે કંપની, આ ટાટા કંપનીની નેક્સોન ગાડી છે. આ જગ્યા ઉપર જેક ચડાવવાનું છે. જો તમે ભૂલથી આ જગ્યા ઉપર અથવા તો અહીંયા ચડાવશો તો આ ફાટી જશે અને ગાડીનો વજન આવશે. એટલે અહીંયાથી ફાઈબર છે એટલે ફાઈબર તૂટી જશે. એટલે હંમેશા યાદ રાખવાનું છે કે જેક જ્યારે ચડાવો ત્યારે આવી રીતે જેક ચડવો પડે. અને આ જે નીચેની જગ્યા છે ને મિત્રો, એ એકદમ સપાટ રહેવી પડે. જો અહીં ખડબસડી કે કોઈ ઢાળવાળું નહીં હોવું જોઈએ, જેનાથી આને સપોર્ટ પ્રોપર મળે. બરાબર છે? હવે આ જેકને ઉપર આવી રીતે પહેલાં જેટલો હાથથી ચડે એટલો ચડાવી દેવાનો છે. જો અત્યારે થઈ ગયું ટાઈટ. હવે આને પાના વડે આપણે પ્રેશર મારીને ચડાવવો પડશે. બરાબર છે? જો મિત્રો, આ પાનું છે એને આવી રીતે જેકમાં એડ કરી દેવાનું છે અને અહીંયા એક હોલ બતાવે છે, અને આવી રીતે એડ કરી દેવાનું છે અને પછી આવી રીતે જેક ચડાવવાનો છે. એકદમ ઇઝી છે. જો તમે આ 4 થી 5 પોઈન્ટ શીખી જશો તો તમારે કોઈની હેલ્પની અથવા તો કોઈ પણ વ્યક્તિની જરૂર નહીં પડે. હવે આ જેકને ચડાવવાનો છે કેટલો ઊંચો મિત્રો, કે જ્યારે આપણું ટાયર ઇઝીલી ફરી જાય ત્યાં સુધી બસ આને આપણે ઉપર ચડાવવાનો છે. હવે આપણી ગાડી નીચેથી આ જગ્યા ઉપરથી થોડું ઊંચું થઈ ગયું છે. એટલે હવે આપણે આ બોલ્ટને ખોલી નાખવાના છે.
મિત્રો આ 5 બોલ ખુલી ગયા છે, પણ આ બોલને પાછા અહીં નીચે જ મૂકવાના છે. કોઈ એવી જગ્યાએ તમે બોલ્ટ વ્હીલ ખોલતા હોય અને બોલ્ટને તમે સાઈડમાં અથવા તો બીજી જગ્યાએ મૂકશો તો ખોવાઈ જશે, તો પાછા નહીં ચાલે. એટલે આવી રીતે અહીં નીચે જ મૂકવાના છે, બરાબર છે? કેમ કે તમને રસ્તા ઉપર પાછો આ બીજો બોલ્ટ પણ નહીં મળે. હવે આપણે ટાયરને નોર્મલ ઉપર નીચે કરીને બહાર કાઢી લેવાનું છે, આવી રીતે, બરાબર છે? આ આપણું ટાયર ખુલી ગયું. હવે આ ટાયરને આપણે ફિટ કરવાનું છે. તો મિત્રો પાછું આપણે આ ટાયરને એડ કરવાનું છે. તો ટાયરને એડ કરતી વખતે ટાયરને એકદમ નજીકમાં લઈ જવાનું છે અને જે બોલ્ટ છે એને 5 પોઈન્ટ છે, 5 પોઈન્ટની અંદર એડ થાય એ પ્રમાણે સેટઅપ કરવાનું છે. તો મિત્રો આવી રીતે આને પાછું એડ કરી દેવાનું છે. આ થઈ ગયું આપણું ટાયર એડ. અને એક બોલ્ટને ઉપર ચડાવો મિત્રો, તો પાછો બીજો બોલ્ટને આવી રીતે આમ ક્રોસમાં ચડાવવાના છે, એક સ્ટેપ. ભૂલ એ નથી કરવાની મિત્રો કે આ એક બોલ એ ઉપર ચડાવ્યો, બાજુનો બોલ આમ ચડાવી દેવાની, એવી રીતે નથી કરવાનું. ટાઈટ કરો ક્યારે પણ એવી રીતે ન થવું પડે. જમણી બાજુ બોલ ટાઈટ થશે. જેમ ખોલતી વખતે ડાબી બાજુ હતા એમ એડ કરતી વખતે જમણી બાજુ, બરાબર છે? આપણા 5 બોલ ચડી ગયા. હવે જેટલું આને હાથથી ટાઈટ થાય છે એટલું હાથથી ટાઈટ કરી દેવાનું છે પહેલાં, પછી પાનું ચડાવવાનું છે. મિત્રો આને ટાઈટ કરવાનું છે. તો ટાઈટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પહેલો બોલ છે, બરાબર છે? આને આપણે ટાઈટ કર્યો પણ નોર્મલ કરવાનો છે પહેલી વખતમાં. પછી બીજી વખત જ્યારે ટાઈટ કરવાનું થાય ત્યારે તમે જો આ બાજુનો બોલ્ટને ટાઈટ કરશો ને મિત્રો, તો આ વ્હીલનું જે બેલેન્સ છે, જેને આપણે એલાઇનમેન્ટ બેલેન્સિંગ કહેવી જોઈએ ને, ટાયરનું બેલેન્સિંગ, એ બેલેન્સિંગ વિખાઈ જશે. એટલે પહેલો આ બોલ્ટ ટાઈટ કરો તો બીજો આ બોલ્ટને ટાઈટ કરવાનો છે. આ થઈ ગયો, બરાબર છે? હવે ત્રીજો પછી એની બાજુનો કરવાનો છે, આવી રીતે. ચોથો આ બાજુનો કરવાનો છે. આ 5મો. આ થઈ ગયા 5 બોલ ટાઈટ. બોલ ટાઈટ થઈ જાય પછી હવે પ્રેશરથી ટાઈટ કરવાના છે. પ્રેશર એટલે આવી રીતે ફૂલ પ્રેશર મારીને પછી ટાઈટ કરવાના છે. તો હવે મિત્રો આપણું ટાયર થઈ ગયું છે એકદમ મજબૂત, પરફેક્ટ ટાયર ચેન્જ થઈ ગયું છે. હવે આપણે શું કરશું? જેકને ઉતારશું. આ જેકને ઉતારવા માટે, અને જો તમારી પાસે પોસિબલ હોય તો ગાડીમાં આવું એકાદું કપડું રાખજો કે જ્યારે તમે થાકી જાઓ ત્યારે આરામથી બેસી અને ટાયર ચેન્જ કરી શકો. ખાસ કરીને મારું જેવું શરીર હોય એના માટે. પતલા શરીરમાં તો બેસી શકે પણ જાડા શરીરમાં બેસાશે નહીં. એટલે આવું એકાદું કપડું રાખજો સાથે કે રસ્તામાં ક્યાંય અટવાણા હોય આવી રીતે ઇઝીલી જેક ચડાવી શકો અને ઉતારી શકો. આ મિત્રો આપણો જેક ઉતરી ગયો છે. આપણું ટાયર થઈ ગયું છે રેડી. તો મિત્રો આ હતી ગાડીનું ટાયર ચેન્જ કરવાની રીત, પ્રોફેશનલ રીત હતી. અને આ રીત જો તમને સારી લાગી હોય મિત્રો તો તમારા ગ્રુપમાં અથવા તો ફેમિલી મેમ્બર મિત્રો સાથે શેર કરજો, જેથી આવી પરિસ્થિતિની અંદર એ લોકોને પણ આ ટિપ્સ મળે અને ઇઝીલી આ ટાયર ચેન્જ કરી શકે. તમને જો અમારી ઇન્ફોર્મેશન સારી લાગી હોય મિત્રો તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો તમારે ડ્રાઇવિંગ શીખવું છે અથવા તો આવી ટિપ્સ જોતી છે મિત્રો તો સુરતની અંદર અમારી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અવશ્ય મુલાકાત લેજો.